એમાંય જે લીલાના દર્શન થયા છે એ જ ગાયા છે. કોઈએ કપોળકલ્પી ગતકડા નથી કર્યા. જે લીલા એમને દર્શન થયા એ જ લીલા ગાય છે. એનાથી આગળ મેં તો એવું વાંચ્યું હતું કે ઘણીવાર અષ્ટસખાઓને જે લીલા મનમાં આવે તો ઠાકોરજી એ જ લીલા કરે. હવે આપણે બધા જાણીએ છીએ કે ઠાકોરજી વનમાં, એક મિનિટ, એક સરસ પ્રભુની લીલા. એકવાર ઠાકોરજી ખેલતા હતા સખાઓની સાથે. એણે જોયું કે બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા છે તો જોઈને રાજી થઈ ગયા. આ બધી બાળ લીલા છે. આ બધું તો ભગવાન છે, ઈશ્વર છે, પણ અહીંયા એને ઐશ્વર્ય નથી બતાવવું. એટલે દૂર વનમાં ગયા, સખાઓને બોલાવ્યા. सब आओ, चलो हम भी ब्राह्मण की जरा यज्ञ करें. अरे लाला, हम थोड़े ब्राह्मण है, एक है मधुमंगल है सांडिल्य के पुत्र, बाकी तो सब हम वैश्य है. नहीं नहीं, चलो हम खेलते हैं खेल खेल में. तो के चलो. सूका પાંદડા ભેગા કર્યા, સામસામા બેઠા. પછી ત્યાં ઈંટ ને બધું હતું એ લઈ આવ્યા, એની વેદી કરી અને સ્વાહા 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 યજ્ઞ કર્યો. પછી કે પણ આ યજ્ઞ કરવાનું કારણ શું? આ લોકો તો કાંઈક જોઈતું હોય એટલે કરે છે. એ કે દેખ ને સબકી શાદી हो रही है, विवाह मेरो नहीं हो रहा, तो मैं तो यज्ञ मेरे दुल्हन या अच्छी वाह के लिए कियो. तो मधुमन के कल करेंगे वो मेरे लिए करेंगे, श्रीदाम माँ के परसों करेंगे वो मेरे लिए करेंगे. હવે યજ્ઞ થયો એટલે મધુમંગલ એવું કીધું, બાબા એવું કહેતા હતા કે યજ્ઞ થઈ જાય એટલે બ્રાહ્મણોને જમાડવા જોઈએ. કે ચલો આપણે ગોકુળમાં ક્યાં બ્રાહ્મણોની કમી છે? બ્રાહ્મણો જ, બીજું કોઈ છે જ નહીં, આપણે જ વૈશ્ય છીએ. ગયા, એક એક ઘરે જઈને બારણું ખખડાવે. સુનતે હો, शाम को नंद भवन में आ जाइयो, प्रसाद वहाँ पाना. अरे वाह, अकेले आए कि सब? नहीं नहीं, सहकुटुंब आ जाना. नंद बाबा के घर में थोड़ी कोई तकलीफ है. જેટલા બ્રાહ્મણો હતા ગોકુળમાં બધા નોંતરી આવ્યા. એ તો પછી ઉપર રમવા માંડ્યા ધાબે બગાસીએ. હવે સાંજ પડી તો ઓલા બધા સવારે કોઈ રસોઈ જ ન કરી. એ કે નંદ બાબાને ત્યાં પ્રસાદ લેવાનો હોય, પછી બપોરે લઈએ તો બરાબર ખવાય નહીં. ઉલટાને મીઠાવાળું પાણી પીધું કે ભૂખ વધુ લાગે. બાપુ 5 વાગ્યા ત્યાં તો આવવા માંડ્યા. યશોદાજી કે આ બધા બ્રાહ્મણો, નંદ બાબા મને પૂછ્યા વિના કાંઈ નોતરે નહીં આટલા બધાના. રોહિણીજીને પૂછ્યું. રોહિણીજી કે મને તો કાંઈ ખબર જ નથી. ઘરમાં બધાને પૂછ્યું કે આપણા ઘર આગળ જમાવડો કેમ થાય છે? તો કે અમને ખબર નહીં. રોહિણીજીને મોકલાય કે જુઓ તો ખરા, આપણી ડેલીએ જ અને પાછા આવતા જ જાય છે. રોહિણીજીએ ડેલી ખોલીને પૂછ્યું, બ્રાહ્મણ દેવતા કેમ આ બાજુ આવવાનું થયું? અરે તમારો લાલો તો અમને નોતરી ગયો છે. કે હે? એ કે બધાએ સહકુટુંબ મિત્ર મંડળ પરિવાર સહિત પ્રસાદ લેવા આવવાનું છે. અમે યજ્ઞ કર્યો ને તો એમાં બ્રાહ્મણ જમાડવાના હોય. હવે 2-5 થોડા જમાડાય, આખા ગોકુળ ગામને નોતરી દીધું. રોહિણીજી તો આમ અંદરે ન જઈ શકે ને બારે ન જઈ શકે. આટલા બધાને રસોઈ કરવી ક્યારે? અને આખું ગોકુળ ગામ કે બાબા કોણ નોતરવા આવ્યું હતું આમંત્રણ? એ કે કનુવા.
હે હા હા, બધા ભેગા થાવ પછી હું યશોદાજીને મોકલું. એમ કરીને રોહિણીજી અંદર. એ કે આ કાનો નહોતો રહ્યો. હે એ કે શું કેસ? એ કે એણે એમ કીધું કનવા આવ્યો હતો. ધાબે બૂમ પાડી, કનવા. ઠાકોરજી ઉપરથી જોઈ લીધું, ઓ બાપા આ તો મેળાવડો જામ્યો છે. બધા એને કે હાલો. એ કે ના તું નોતરવા ગયો તો અમારે આવું નથી. તો કે માલ ભેગો ખાવાનો ને મારે એકલો મારે ખાવાનો, હાલો નીચે. નહીં તો કોઈને ભેગો રમાય નહીં જાઉં અને કોઈને રમાય નહીં દો. બધા આમ નીચે મુંડી કરીને આવ્યા. ઠાકોરજી તો જાણ આમ 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 છાતી કાઢીને હાલે. કાવ ભાઈઓ મૈયા, અરે तो को कोई लाज शर्म है कि नहीं? मैंने ऐसो क्या क्यों लाज शर्म की बात कर तो मैया? ये ब्राह्मणों को तूने न्योता दिया क्या? मैं ब्राह्मणों को बिना पूछे न्योता देता हूँ क्या? और बच्चे की बात मान के सब आ गए. माँ कहते दीधु तू? ये के ना. सच्ची सच्ची बोल. कान पकड़ो माए. रोहिणी जी के दाव काव भयो. એ કે જે પૂછો તું આને પૂછ, મને કાંઈ નહીં. હા કહું તો હાથ કપાય, ના કહું તો ના કપાવ. સાચી વાત કરી દઉં તો આ કાલથી રમતમાં અંચી કૂડો તો છે જ, અને બાબાને ફરિયાદ કરે. અને ખોટું બોલું તો તમે લોકો બોલો, એને પૂછ બધું. ઠાકોરજીને કે સાચું બોલ, શું થયું તું? અરે मैया ये तो मेरी बात सुन, हम खेल करते हैं ना, छोटे होते हैं तो ढींगला की शादी कराते, ब्याह कराते, तो ऐसे हमने ब्राह्मणों का यज्ञ किया. झूठे झूठे श्लोक बोले, झूठे झूठे स्वाहा स्वाहा किया, झूठा घी, झूठा अर्घ्य, यूं खेल किया. तो ये मधुमंगल बोला कि सांडिल्य मुनि बोलते हैं कि यज्ञ हो जाने के बाद ब्राह्मणों को प्रसाद लिवाना चाहिए. तो ऐसे रमत रमत में, खेल खेल में ही मैं तो बोल के गया. सच्ची सच्ची नहीं मैंने बोला. वो लोग सच्ची सच्ची आ गए क्या? वो समझते नहीं है, हम तो खिलौना से जैसे खेलते वैसे खेल करते हैं. सबको बिठा, बोल ये पातर है, ये दूना है, इसमें रबड़ी है, इसमें खीर है. जैसे हमने रमत में किया यज्ञ कि ये घी है, ये दूध है, ये मध है, ये पंचामृत है, ये जव है, ये तल है, तो ऐसा हम भी पीरस देते. तू जा, अब तू जा. माँ के क्या क्या लाला क्या? मैं सबको बिठाता हूँ. ऐसे ही बोलूँगा, लो ये पत्थर, पत्थर देनी नहीं मैया, हम तो खेल कर रहे हैं ना, हमने तो यज्ञ खेल का किया था. और दूना दूंगा, लो ये खाओ. और फिर बोलूँगा चलो अब हाथ खासा कर लो, खाना हो गया हो तो. मैया के लाला, 5 साल के बच्चे का कोई सच्चे मान के खाने पे आ जाता है क्या? हम तो ऐसी रमत खेल रहे थे. माँ ने तो कापो तो लोही नो निकले. બધા બ્રાહ્મણો બહાર ડેલી ખખડાયો, માં સવારના ભૂખા છીએ, જલ્દી ખાવાનું આપો. માંડ માંડ રોહિણીજી ને યશોદાજી એ બધું બનાવ્યું અને બધાને પ્રસાદ લેવડાવ્યો. રાતના નંદ બાબા મથુરાથી આવ્યા. वाह, बहुत बढ़िया किया. लालो आयो है तब से घर में तो उत्साह उत्साह, मनोरथ मनोरथ. યશોદાજી કે પેલા અંદર આવો પછી કહું બધું. એ કે આવું થયું. નંદ બાબા કહે લાલો ખોટે ખોટા નોતરા ન દઈ એવો હોત તો આજે આટલા બ્રાહ્મણ યુગત સ્વરૂપે આપણા ઘરે જમત. તો લાલાની દરેક લીલા આપણા હિતની છે. તો ભાવ પ્રકાશમાં લખ્યું છે કે કાંઈ પણ આપણી સાથે થાય, વ્યથા થાય કે કથા થાય, એ બધું આપણા હિતનું છે. કર્ણમ મધુરમ,
કારણ પ્રભુનો આપણે ખીલોનો છીએ. જેમ રમત રમતમાં યજ્ઞ કર્યો એમ આપણી હારે પ્રભુથી રમે છે, ખેલે છે. તો કોઈક વાર એ ખેલવામાં આવું કરે અને કોઈક વાર આપણને ફેંકી દે, પણ ફેંકે તો પોતાના ખીલોનાને પાછું ગોદમાં તો લે જો મારા વાલા. તો ઠાકોરજીની આવી બધી અદ્ભુત લીલાઓ જ્યારે સાંભળીએ ત્યારે એમ થાય કે સારસ્વત કલ્પમાં આપણે કીડી મકોડા તો હશું જ. તો જ આ બધી લીલામાં આનંદ આવે, નહીતર ના આવે. તો ગોકુળની તો સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાથી પણ. સંકેતવનમાં શું ઠાકોરજી ઈશારો કરે અને સામનેજીને બોલાવે અને પછી આવે એટલે બધા છેડા છેડી બાંધે ને લગ્ન ગીત ગાઈને ચોરી બનાવે ને ફેરા ફરે. બ્યાહ હો ગયો તેરો. તો ઈશારો કરીને બોલાવ્યા હતા. ઈશારો એટલે વ્રજ ભાષામાં સંકેત. તો સંકેતવનમાં વિવાહ કર્યા. ઠાકોરજીએ વ્રજમાં બધે ખેલ જ કર્યા છે. હોળી ખેલ, વિવાહ ખેલ, નવવિલાસ ખેલ. જેમ આપણે નાના હોય ને ઢીંગલી પોતિયા ખેલતા હોઈએ અને રમી લઈએ એટલે પતી ગયું, એમ વ્રજમાં પ્રભુએ આપણા માટે થઈને બધા ખેલ કર્યા. વ્રજમાં ઠાકોરજી ભગવાન બનીને નથી રહ્યા, ગોવાળીઓ બનીને રહ્યા છે. અને વલ્લભે એ જ ઠાકોરજીને આપણા માથે આપણા ઘરે પધરાવી દીધા છે કે તારે વ્રજના ઠાકોરજીની સેવા કરવાની છે. મથુરા લીલાની કોઈ સેવા કરે છે? દ્વારકા લીલાને કરે? પછી ભગવાન થઈ ગયા. ભગવાન તો મંદિરોમાં હોય, વ્રજમાં તો નંદ બાવાનો લાલો છે, યશોદાનો વાલો છે, ગોવાળિયા ભેગો ગોવાળિયો છે, ગોપીઓનો સખો છે, યમુનાજીનો પ્રિયતમ છે. ગિરિરાજ બાવા કહે છે મારો તો સ્વામી છે. વ્રજવાસી કહે છે અમારો તો સર્વસ્વ છે. તો પ્રભુએ જે વ્રજમાં લીલા કરી છે, ભગવાનત્વ, ઐશ્વર્ય, વિષ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય છોડીને સામાન્ય લીલા કરે છે. પણ દરેક વખતે દેખાડ્યું છે કે હું ભગવાન છું, પણ માયા એવી મૂકી દે કે બધા ભૂલી જાય કે આ લાલો ભગવાન છે. તો આવી તો અનેક લીલા મારા વાલા, એને વિરામ આપીએ. વ્રજ વિહાર. શ્રી વલ્લભાધીશ કી વ્રજ વિહાર. ભાદરવા મહિનાથી આ પુસ્તક ચાલુ કર્યું છે, ગ્રંથ. હજી કેટલો વખત થાય ખબર નથી, પણ વ્રજની વાત ન કરીએ ત્યાં સુધી દિવસ અધૂરો. કારણ કે જ્યાંથી આવ્યા હોય ને એ યાદ આવે આવે ને આવે. આવ્યા છે ત્યાં જ પાછું જવાનું છે. જો લૌકિકમાં પિયરથી સાસરે આવીએ ને પછી સાસરે પિયર જાતા જ નથી. પછી મરવાનું પિયર માને, જીવવાનું પિયર. પણ આપણે તો અલૌકિક લીલા પ્રભુની કેવી છે, આપણું પિયરે ગોકુળ છે અને સાસરું ગોકુળ છે. ગોકુળ સાસરીએ જાઉં રે. પછી ઓલું છે ને આવ્યા આવ્યા યમુનાજી નાનો તરાને મારે જાવું છે વ્રજ પરદેશ રે. આજ કોઈ રોકો નહીં. ગંગા નાયા ને નાયા ગોમતીને મારે કરવા છે યમુના પાન રે. આજ કોઈ રોકો નહીં. ઠકરાણી ઘાટે ઊભો વાલમો
કાંઈ જોવે છે મારી વાટ રે, આજ કોઈ રોકો નહીં. ઠકરાણી ઘાટની વાત આવી એટલે એક નાની વાત યાદ આવી. ઠકરાણી ઘાટ ને ગોવિંદ ઘાટ બાજુમાં છે. તો ઘણા વૈષ્ણવો જે ગોકુળવાસ કરતા હોય કે 2-4 દી માટે ગયા હોય તો સવારે વહેલા ઘણા ત્યાં 41 પદ કરે, ઘણા ત્યાં યમનાષ્ટક કરે, 35 કરે, 11 છે, અને સવાર ને સાંજે. હવે એક વૈષ્ણવ બિચારા અભણ હતા હાવ. હવે કાળા અક્ષર કુહાડે મારેલા, એટલે બધા ઉઠીને જાય, એ બધા નિહારે જાય. એટલે પુસ્તકમાંથી બધા વાંચે તો બધા એને કહે કે લે આમાં જો. એટલે એ કે પણ મને ક્યાં આવડે છે. હવે 2-4 દી એવી રીતે આવ્યા. એટલે પછી બધાએ કીધું કે નથી આવડતું તો હું કામ વહેલી ઉઠીને આવશ બ્રહ્મ મુહૂર્તમાં. પછી નિરાંતે જ આવતી હોય તો યમુના પાન કરવા. પછી જેટલા વૈષ્ણવ આવે ને એ બધાને યમુના પાન માટે યમુનાજી લઈ આવી દઈએ. પછી બધાએ કે એમાં ઓલો ફૂલવાળો બેઠો છે, ફૂલ લઈ આવ ને. હા લઈ આવી દઉં. ઘણે કે મેવો છે, હા મેવાવાળો આવ્યો છે તો મેવો લેતી આવ ને. પછી બધા ડોલચા લઈ આવ્યો. આ પહેલાંની વાત છે, 60-70 વર્ષ પહેલાંની.